ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જે બળબડતા તાપ પણ ચાલી રહ્યો છે અને જે ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા જે રાજ્યમાં ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે ડિસિઝન ન્યૂઝ કપરાડા વિસ્તારમાં પહોંચી ગઈ છે। ત્યારે જે પાણીની સમસ્યાને લઈને જે ડિસિઝન ન્યૂઝ અહીં પસાર થતી હતી, ત્યારે રસ્તાની સાઈડ પર જે એક બેન છે એ કુવાડીમાંથી જ્યારે પાણી કાઢી રહી છે, દર્શક મિત્રો તમે જોઈ શકો છો। અને સરકાર જે વાત કરી રહી છે, જે યોજનાઓની મોટી મોટી વાતો કરે છે, જે અસ્ટોલ યોજના જે 586 કરોડની કપરાડા વિસ્તારની જે વાત કરે છે, અને સરકાર કહે છે કે જે નળ સે જળ યોજનાઓની વાત કરે છે અને નળ સે જળ યોજના ઘર ઘર સુધી પહોંચી, નળમાં પાણી ઘર ઘર સુધી પહોંચી એવું કહી રહ્યા છે। ત્યારે આ જે બેન છે એને એવી પરિસ્થિતિ આવી છે કે જે કુવાડીમાંથી પાણી કાઢી રહ્યા છે, તો જે નળ સે જળ યોજના ક્યાં ગઈ, અસ્ટોલ યોજના ક્યાં ગઈ, શું નેતાઓના ખિસ્સામાં ગઈ? ત્યારે આજે બેન સાથે આપણે વાત કરીશું જે એમની પરિસ્થિતિના લઈને, જે આજે તમે દર્શક મિત્રો જે લોકોની જે મોટી સમસ્યા છે જે પાણીના લઈને, ત્યારે આપણે આ બેન સાથે વાત કરીશું અહીંની પરિસ્થિતિના લઈને। જી બેન, આ કયું ગામ છે? વડોલી, ગામ વડોલી, ફળીકુડી ચાપાણા। કેટલા સમયથી તમે આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છો? જેટલું ચોમાસું ખુલી જાય ત્યારથી પછી અમે આજ પાણી આખું વરસ ચોમાસા દરમિયાન નીચેનું પાણી પીએ, એટલે આવું ઝરણું નીચે બી છે, પછી આખો ઉનાળો અહીંથી જ, એટલે આખો ઉનાળો અમે પણ પીએ ને અડધું ગામ બી અહીંયા આવી, એટલે હમણાં તો ઓછા છે અમારા ઘરના છે, પણ અડધા હવે સમય થશે પછી અડધી 3 વાગે સવાર સુધી અહીંયા લોકો બેસી રહી ગયા પાણી સારું કે અમારા ઘર પૂરતું ચાલી રહે એવા માટે, ને બળદ સારું તો બીજે દૂર જવું પડે। સરકાર એવું કહે છે કે નળ સે જળ યોજના ઘર ઘર સુધી પહોંચી। કપરાડા વિસ્તારની વાત કરીએ તો જે અસ્ટોલ યોજનાની કરોડો રૂપિયાની વાત કરે છે એ પણ પહોંચી ગઈ છે એવું સરકાર કહે છે। શું આપના ઘર સુધી પહોંચી? નળ તો છે પણ સૂકા છે, પાણી નથી। હમણાં બળદો ભૂખ્યા પેટે પાણી નથી, હવે પાણી લેવા માટે દૂર જવું પડે, તો પછી પાણી બી દેગડા માથા પર આટલું બધું દૂર નહીં પહોંચાય। હવે 5 ઘરે એક ઘર 5 બળદ હોય તો 5 બળદ માટે પાણી વધારાનું જોઈએ, તો પાણી બી આટલું સુધી નહીં પહોંચાય, તો પછી બહેનો આખી રાત અહીંયા જાગતા રહે, તે માટે પીવાનું પાણી પોસાય પણ બળદ માટે પાણી પોસાય। તો શું આજે તમે પાણી માટે જો રાત દિવસ જો અહીંયા બેસી રહેવું પડતું હોય તો કામ ધંધા મજૂરી શું કરો? એક માણસ ખાલી પાણી માટે જ બેસી રહે કે બીજા લોકો આવીને ભરી જાય, એના માટે એક માણસ એના માટે બેસી રહે, બીજું કામ ધંધો છોડીને પાણી પીવા માટે। હવે પાણી નહીં તો પછી રસોઈ કેવી રીતે બને? ઘરનો પરિવારનું બી જોવું પડે, એટલે પાણી વગર આપણું જીવન અધૂરું છે, એટલે પાણી ભરવું જ પડે। એટલા માટે કામ છોડીને પણ પાણી ભરવા આ પરિસ્થિતિની વાત તમે કોઈક નેતાઓ કે કોઈક તમારા ગામના સરપંચને કરી ખરી? બધાને જ કરી છે। હવે અમે આ ગામમાં ટાંકી છે, ટાંકીમાં પાણી ભરે, પણ પાણી ક્યાં સુધી? ટાંકી સુધી, ટાંકીમાં 2-3 ઘરો આવી જાય, ખાલી થઈ જાય, પછી ત્યાંથી પછી બીજા ઘરો બી છે। હવે ઘર બાંધતા છે તો એ લોકો ટેન્કર ભરીને ઘરો બાંધવા માંગે છે, તો પછી જેટલું ટાંકીમાં પાણી રહે તે ઘર બાંધે, તો પછી પીવા માટે તકલીફ જ પડવાની। જો બોરિંગ આવે તો બોરિંગો બી જે જગ્યાએ પાણી નથી નીકળતું તે જગ્યાએ બોરિંગો કાઢે, પછી અમારા પરિવારો કે અડધા માણસો તે પછી અહીંયા જાગતા રહે, પૂરી નાઈટ બી અહીંયા જાગતા રહે ને પૂરી નાઈટ બી બેસતા રહે, ત્યારે ઘરના માટે પાણી પૂરતું। 15 જણા છે પરિવારમાં, શું આટલું પાણી પૂરતું છે પરિવારમાં? ના પૂરતું છે। આ નીચે નાનું ઝરણું છે, ત્યાં બી અમે બેસીએ, અહીંયા બી બેસીએ, પછી બીજી જગ્યાએ બી માથા પરથી લાવીએ, ત્યારે અમારા ઘરનું પોષણ થાય, તો બી બળદનું પાણી પીવાનું ઓછું જ થાય। નેતાઓ કહી રહ્યા છે કે ઘર ઘર સુધી આ તો પહોંચી ગઈ છે એવું કે, નેતાઓને શું કહેશો? નામના નેતાઓ સરપંચ છે, ગામના તાલુકા પંચાયતના સભ્યો છે, ત્યારે એ બી તકલીફમાં છે કે રસ્તામાં ગાડી જતી છે, એ બી જોઈ શકીને કે આ લોકો આખો ઉનાળો ઝરણાનું પાણી પીતા છે, તો આ લોકો માટે બોરિંગની કે કૂવાની સુવિધા પૂરી પાડી શકીને, એટલું બી એનાથી હજી સુધી નહીં થયેલું। અમે અહીંથી આજે ડિસિઝન ન્યૂઝ અહીંથી પસાર થતી હતી, તમે પાણી કાઢી રહ્યા હતા, અમે જોયું અને ઊભા રહી ગયા। શું નેતાઓ આ રસ્તે પસાર નહીં થતા હશે? થતા છે, મેઇન લાઈન છે, એટલે આ રસ્તો મને બી નથી ખબર કેટલે સુધી જતા છે, પણ આ બાજુ પ્રચાર માટે નેતા જતા છે ને આ બાજુ આવી ગયેલા છે ને જોતા જ છે બધા, પણ આ ઘરનાનું કોઈ ડિસિઝન હજી સુધી લીધું નથી કે આ ગામમાં તકલીફ છે કે નથી એવું। તમને શું લાગે આ નેતાઓને આ પાણીનો પ્રશ્ન હલ જ નથી કરવો એવું લાગે તમને?
નથી હલ કરવો. એટલે તો જે જગ્યાએ પાણી નથી નીકળતું તે જગ્યાએ કૂવો નથી ખોદતા, બોરિંગ નથી ખોદતા, એટલે આ સમસ્યા છે. જે જગ્યાએ પાણી નીકળતું છે ને તે જગ્યાએ કૂવો ખોદે કે બોરિંગ કાઢે તો આ ગામની સમસ્યા બી હલ થાય ને માણસને બી પાણી પૂરું પડે. કરોડોની યોજના આવી છે એવું નેતા કહે છે, તો શું એ પૈસા નેતાઓના ખિસ્સામાં ગયા છે? હવે ઘરે મૂકતા હશે એટલે તો આ બધું કામ અમારા પરિવાર માટે પૂરતું નથી. જો પાણી માટે પૈસા ખર્ચે ને ઘર બધા સાંજ સુધી કે રાત સુધી નહીં જાગે કે પાણી ભરવા માટે, તો પછી પાણી થાય ને, પણ પાણી નથી તો પછી એ રાતના જાગવું પડે પાણી માટે. જે પૈસા ઘરે મૂકતા હોય એટલે તો પાણીની તકલીફ છે. જો પાણી માટે આ પૈસા વાપરે તો પછી ગામની સમસ્યા હોય જ નહીં. સરકારી સ્કૂલોમાં સૂત્રો મારવામાં આવતું હોય કે જળ એ જીવન છે. અહીં તો જળ જ નથી તો જીવન શક્ય કેવી રીતે? અને સરકાર અને નેતાઓ જે મોટા મોટા બણગાઓ ફૂંકતા હોય કે યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી, કરોડોની યોજનાઓ, અસ્ટોલ યોજના અને જે નલ સે જલ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી, નળમાં જળ આવ્યું છે એવું કહે છે. તો દર્શક મિત્રો, ડિસિઝન ન્યૂઝ જ્યારે જે લાઈવ તસવીર બતાવે છે, શું જૂઠું હશે? તમે દર્શક મિત્રો જોઈ શકો છો. જે કેમેરામેનને પણ કહીશ કે આજે કુવાડી બતાવે, કુવાડીમાં પાણી કેટલું છે. અને જે બેને કીધું એ પ્રમાણે કુવાડીમાં આટલું પાણી છે અને જે આખું ગામ આ કુવાડીનો ઉપયોગ કરે છે. શું આ પૂરતું છે? અને અહીંના લોકો ખેતી પર નિર્ભર છે, પશુપાલન પર નિર્ભર છે, ત્યારે પાણીની તો મોટા પ્રમાણમાં જરૂર હોય છે. ત્યારે શું આટલું પાણી પૂરતું હોય? તમે દર્શક મિત્રો જોઈ શકો છો. અહીંના જે નાના ભૂલકાઓ પણ જોઈ શકો છો. અને અહીં જે પાણીના વાસણો મૂક્યા છે, અને આ બેને કીધું એ પ્રમાણે કે અહીં રાત દિવસ લોકો બેસી રહી છે ઝરણા પર પાણી માટે. શું અહીં કોઈ બીજો ધંધો મજૂરી કરવું જ નહીં, ફક્ત પાણી માટે જ બેસી રહેવું? અને જે નળ સે જળ યોજનાની જે સરકાર વાત કરે એ ક્યાં ગઈ એ પણ એક પ્રશ્ન છે. ત્યારે બીજા ગામોમાં પણ જઈને આપણે આવી જ રીતે તમને દર્શક મિત્રો બતાવવામાં આવશે પાણીની સમસ્યા. જ્યારે પાણીની વાત કપરાડાના જે અંતરિયાળ વિસ્તારના ગામોની કરવામાં આવે છે, ત્યારે શરમજનક વાત કહેવાય કે જે સરકાર અને જે મોદી જે કરોડોની યોજનાઓ બહાર પાડે છે અને જે અહીંના નેતાઓ શું કરી રહ્યા છે. અને જે વાત કરવામાં આવે તો અહીં જે પાણી પુરવઠા મંત્રી, માજી પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી શું કરી રહ્યા છે. અને સરકાર જે ઉપરથી કહે છે કે જે યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી, તો દર્શક મિત્રો અહીં તમે જોયું છે ઘર સુધી નથી પહોંચી. આજે અહીંના લોકો છે, આદિવાસી સમાજના લોકો છે, એ અહીં કુવાડીમાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી શું કરી રહ્યા છે, આ જે પાણી અહીંથી જે બેન કાઢતા તમે દર્શક મિત્રો જોયું હશે, એ જોતા તો એવું લાગે કે અહીં જે અસ્ટોલ યોજનાઓ આવી છે 586 કરોડની યોજના, અને જે વાત કરવામાં આવે જે નલ સે જલ યોજના એ ક્યાં ગઈ? નેતાઓના ખિસ્સામાં ગઈ એવું લાગી રહ્યું છે. પાણીના લઈને જે કપરાડા વિસ્તાર છે, બીજા ગામોમાં આપણે પહોંચી ગયા છે. દર્શક મિત્રો તમને બતાવીએ કે આ કઈ યોજના, કંઈક અલગ પ્રકારની યોજના જેવું લાગી રહ્યું છે. ત્યારે આવો જોઈએ, જે અલગ પ્રકારનું કંઈક દેખાઈ રહ્યું છે એ તમને બતાવવામાં આવશે. સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે, મોટા મોટા બણગાઓ ફૂટકી રહી છે, ત્યારે જે નલ સે જલ યોજનાની વાત કરી રહી છે, અસ્ટોલ યોજનાની કપરાડા વિસ્તારમાં વાત કરવામાં આવે, જે મોટામાં મોટી યોજના મોદી સરકાર કહે છે કે જે મોટામાં મોટી યોજના છે, ત્યારે જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ કેવા પ્રકારની યોજના, આ જે દેગડાઓ છે, પાણી ભરવાના જે સાધનો છે, જે કંઈક અલગ પ્રકારના મૂકવામાં આવ્યા છે. શાના માટે મૂકવામાં આવ્યા છે, શું કારણ હશે એ મને ખબર નથી, પણ અહીં જે કાકા ઊભા છે આપણે એમની સાથે વાત કરીશું. આ જે દેગડાઓ પાણી ભરવા માટે જે સાધનો મૂકવામાં આવ્યા છે એના લઈને વાત કરીશું. જી કાકા, આ દેગડાઓ મૂકવામાં આવ્યા છે, શું પાણી આવે છે ખરું આ બોરમાં? હા, પાણી આવે, પણ એવું છે કે આમાં પાણી દિવસમાં જેનો નંબર આવે તે જ ભરી શકે. આ પોતાના વાસણો મૂકી ગયા છે અને જ્યારે એનો નંબર આવે ત્યારે એ પાણી ભરી શકે છે. અને માંડ 4 કલાકમાં ઓછામાં ઓછા 5 થી 6 ડગડા પાણી
સંગ્રહ થાય એની અંદર આખો દિવસની અંદરમાં ના 4 થી 5 કલાકની અંદર. એટલે બહુ પાણીની એટલી બધી તંગી છે કે લોકો બધે દૂર દૂરથી લાવે છે, કિલોમીટર 2 કિલોમીટર આટલી દૂરથી પાણી લઈને માથા ઉપર 2 ડેગડા મૂકીને લાવે છે. અહીંના જે લોકો છે પશુપાલન પર નિર્ભર હા, અને ખેતી, ખેતી પર ખેતી પર અને જરૂરિયાત માટે કપડાં ધોવા માટે, પીવા નદીમાં માટે, જવું પડે. હા, નદીમાં પીવા જવું. માટે કે રસોઈ બનાવવા માટે પાણી હા, જોઈતું હોય. તે- તો કેવી રીતે કરો છો તમે? એ બધા બાજુમાં કુવા છે, એમાં થોડું થોડું મળી રહે ને આ બોરમાંથી મળે એ પીવા માટે અને રસોઈ માટે વાપરે છે. અને જ્યારે કપડાં ધોવાનું થાય ત્યારે નદીમાં જતા રહીએ છીએ. સરકાર એમ કહે છે કે નળ સે જળ યોજના, અસ્ટોલ યોજના કરોડોની વાત કરે. આ તો છે એ- અહીંયા એ બધા યોજનાઓ ક્યાં ગઈ? એ અહીંયા બધા પાઇપલાઇન કરેલા જ છે, પણ પાણી હજુ સુધી અમે જોયું નથી અમારા નજરોથી. તો તમને શું લાગે આ યોજનાઓના પૈસા ક્યાં નેતાઓના ખિસ્સામાં ગયા હશે? હવે એ નેતાઓના ખિસ્સામાં ગયા કે ક્યાં ગયા એ તો અમારાથી ના કહેવાય, પણ આ પાઇપલાઇન થઈ છે પણ સૂકી દેખાય, પાણી નથી આવતું. અમે અહીંથી પસાર થયા આ રોડથી, હા અમને ખ્યાલ આવ્યો કે અહીં કંઈક પાણીની સમસ્યા છે. હા, બહુ નેતાઓ સમસ્યા. અત્યારે હાલમાં ચૂંટણી આવી છે, લોકસભાની ચૂંટણી, ત્યારે લોકો નેતાઓ અહીંથી પસાર થતા હશે તો એ લોકોને ખ્યાલ ન હતો આવ્યો હશે કે આજે પાણીની સમસ્યા હશે, અમારે હલ કરવું જોઈએ. એ વાત તો બધી તમે કહેતા છીએ સાચી વાત છે, પણ બધા અહીંયા રસ્તા ઉપર આવીને જોઈને કોઈકને પૂછે તો એનો ખ્યાલ થાય. હવે ન પૂછે તો એનો કે અમને શું ખબર છે કે આ નેતા છે કે કોણ છે. ખાલી તમને વોટ બેંક પૂરતું જ ઉપયોગ કરતા હશે એવું લાગે. એ તો હવે ચાલે છે, એવું બધું ચાલવાનું. એવું. શું લાગે આજે યોજનાઓની જે મોટી મોટી વાતો કરે છે સરકાર, પાણીનો પ્રશ્ન તમારે હલ થશે ખરો? એ તો હવે ઉપરવાળો જ ભાઈ જાણે ક્યારે થાય અને ક્યારે ન થાય. હવે અસ્ટોલો યોજનાવાળો કેટલા 2 થી 3 વર્ષ થઈ ગયા કે કેટલા વર્ષ થયા હજુ સુધી પાણી નથી આવ્યું ને ક્યારે આવશે એનો કોઈ ભરોસો નહીં મળે. સ્થળ પર જોવા જઈએ તો એ યોજનાઓ કશે દેખાતી નથી. હા, હવે પેપરમાં જોઈએ તો પેપરમાં એ યોજનાઓ છે બધી કમ્પ્લીટ બતાવે. હવે એ બતાવે એ તમે કહો એ સાચી વાત, પણ અહીંયા બધું દેખાવું જોઈએ. આ પાણીના ટાંક પડેલા છે એમાં કશું મળતું નથી. પેલો હંમેશે આ બાબતની તમે કોઈને રજૂઆત કરી ખરી? હવે તો સરપંચ જાણે અમારાથી તો અમે બધું કામ ખેતીનું કરીએ અને બહાર જતા રહીએ રોજીરોટી માટે. આ હતા કાકા જેઓએ વાત કરી કે આ જે બેડાઓ મૂક્યા છે, પાણીના જે સાધનો મૂક્યા છે, વાસણો મૂક્યા છે, એ નંબર આવે તે પ્રમાણે મૂક્યા છે. એવું કહે છે 5 કલાકની અંદરમાં માંડ કદાચ 1-2 જણાના જે વાસણો પાણીથી ભરાય એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. દર્શક મિત્રો, મારા ધ્યાનમાં એક બીજી વસ્તુ આવી છે, ચાલો તમને બતાવીએ. નળ સે જળ યોજનાઓની વાત કરવામાં આવે છે, મોટી મોટી નળ સે જળ યોજનાઓની સરકાર વાત કરી રહી છે, ત્યારે નળની વાત કરી રહી છે. આ નળ છે દર્શક મિત્રો, નળ સે જલ યોજનાની વાત કરવામાં આવે છે. આ નળ છે, નળ જ ફિટ થઈ ગયો છે તો પાણી તો ક્યાંથી આવશે? નળ આવી ગયું છે, પાણી નથી. દર્શક મિત્રો, આ જે હાલના જે તમે દ્રશ્યો જોઈ શકો છો, નળ આવી ગયો છે, પાણી નથી. અને અહીંના લોકોનો જે મેઇન પ્રશ્ન છે જે પાણી, લોકો અને જે સૂત્રો કહે છે કે જે જળ એ જીવન, પણ અહીં જળ જ નથી તો જીવન શક્ય જ નથી એવું મને લાગી રહ્યું છે. બીજા વિસ્તારમાં આવ્યા છે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે એક જ જગ્યાએ 2 બોર છે પણ પાણી નથી. અને જે યોજનાઓની વાત કરવામાં આવે તો કઈ યોજના પહોંચી જ નથી એવું તો લાગી જ રહ્યું છે. કારણ કે આ જે બેડાઓ મૂક્યા છે પાણી માટેના, જે બેડાઓ મૂક્યા છે દર્શક મિત્રો જોઈ શકો છો, કંઈક અલગ પ્રકારનું. ત્યારે જે શિયાળાની સિઝનમાં જ્યારે જે નીરા માટે જે ખજૂરી પર જે કે તાડ પર જે મટકો બાંધવામાં આવે, જે તાડ પર જે ટીપા રાત્રિ દરમિયાન જે ટીપા પડીને જે માટકું જે ભરાઈ જાય છે નીરાથી, એવી જ રીતે અહીં તમે જોઈ શકો છો જે બોર છે, પાણીના બોર, એમાં પણ જે આ જે વાસણો છે એ મૂકવામાં આવ્યા છે. રસ્તાની બાજુમાં બીજો કૂવો દેખાઈ રહ્યો છે, આપણે અહીં જાશું. અહીં બહેનો પણ દેખાઈ રહ્યા છે અને પાણીના વાસણો મૂક્યા છે, ત્યારે આપણે આ કૂવા પર જશું પાણીના લઈને. દર્શક મિત્રો,
જે કૂવાની વાત કરે, કૂવો બહારથી બહુ મોટો દેખાઈ રહ્યો છે. આપણે એવું વિચારીએ કે જે કૂવો છે, કૂવામાં કદાચ કૂવો પાણીથી ભરપૂર ભરાયેલો હશે એવું લાગી રહ્યું છે. તો આવો જોઈએ કૂવામાં કેટલું પાણી છે. કદાચ તમારા મોઢું ધોવા માટે પણ ન થઈ શકે એટલું પાણી કૂવામાં છે. તો આખા ગામને તો કેવી રીતે થઈ શકે? સરકાર જ્યારે જે મોટી મોટી વાતો કરતી હોય, યોજનાઓની, કરોડોની યોજનાઓની વાતો કરતી હોય, એ અહીં પોકળ સાબિત થાય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જે અહીં વાસણો પણ મૂક્યા છે અને કૂવામાં જોતા કૂવામાં પાણી ચમચી ભરીને પાણી છે એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, અહીં કંઈક બીજું જે જુગાર કરવામાં આવ્યો છે ગામના લોકો દ્વારા, જે પાણીના લઈને કોઈક જુગાર કરવામાં આવ્યો છે, જે પાણી બચાવવા માટે, પાણી ઉપયોગમાં આવે એવી રીતે કોઈક અનોખો જુગાર કરવામાં આવ્યો છે. આવો જોઈએ એ જુગાર પણ તમને બતાવીએ. આ છે અનોખો જુગાર. આપણે ત્યાં જે બીજા વિસ્તારમાં, જે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, અનેક બીજા જગ્યાએ જોવામાં આવે તો આવી રીતે ઘરે માછલીઓ પાડતા હોય છે. આ જે છે એક પ્લાસ્ટિકનો કાગળ, એમાં કૂવા પ્રકારનું બનાવવામાં આવ્યું છે અને પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને એ પાણી ઉપયોગમાં લેવામાં આવે છે આ કપરાડાના વિસ્તારમાં. ત્યારે આ જે જુગાર જોતા અને જે આ કૂવામાં જે ચમચી ભરીને પાણી જોતા, જે અહીંના જે સ્થાનિક નેતાઓએ આવી ચમચી ભરી પાણી છે એમાં ડૂબી જવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. અસ્ટોલ જૂથની જે વાત કરવામાં આવે પાણીના લઈને, તો પાણી પહોંચી કેવી રીતે શકે, ઘર ઘર સુધી પાણી કેવી રીતે પહોંચી શકે? કારણ કે જો પાઇપ જ ઘર સુધી ના પહોંચ્યા હોય અને જો વચ્ચે જે લાઈન જતી હોય અને જે વચ્ચે જ જો લાઈન ડેમેજ હોય, આ ભાઈ બતાવી રહ્યા છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અહીંથી જ જો ભંગાણ હોય પાઇપનું, તો આગળ પાણી જાય કેવી રીતે શકે? જે આ અસ્ટોલ જૂથનો એવું કહી રહ્યા છે. તો આ પાઇપ રિપેર કરવાની જવાબદારી કોની? જે અહીંના ગામના લોકોની કે પછી ગામના સરપંચની કે સરકારની? આ રિપેર કોણ કરશે એ પણ એક પ્રશ્ન છે. બીજી જગ્યાએ પહોંચી ગયા છે કૂવાની નજીક. કૂવો એટલો મોટો છે કે આગળ વાત કરીએ પ્રમાણે આખો કૂવો પાણીથી ભરેલો હશે એવું લાગે. દર્શક મિત્રો, અંદર કૂવામાં જુઓ કેટલું ગંદુ પાણી છે. એને ફિલ્ટર કરતા પણ કદાચ ફિલ્ટર ન થાય એવું લાગી રહ્યું છે. અને જે આ બહેનો છે અહીં બેડા લઈને જે ઊભા છે પાણી માટે અને પાણીના વલખા મારી રહ્યા છે, ત્યારે જે આટલું ગંદુ પાણી પશુઓના માટે અને જે આ માણસો છે એમના પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આ જો દર્શક મિત્રો જોઈ શકો છો, નાના નાના ભૂલકાઓ પણ પાણી ભરીને અહીં બેઠા છે. ત્યારે અહીંના જે આગેવાન અને જે ગામના જે માજી સરપંચ અહીં ઊભા છે. આપણે આ જે યોજનાઓના લઈને અને જે પાણીની સમસ્યાઓના લઈને જ્યારે આપણે માજી સરપંચ સાથે સીધા વાત કરીશું, એમનું છે આ પાણી માટે શું કહેવું છે. જે આ પાણીની સમસ્યા જે તમારા વિસ્તારમાં છે, શું કહેશો પાણીના લઈને? અમારે ત્યાં અત્યારે આ વાસ્મોથી જે કામગીરી છે, વર્ષોથી ટેન્કરથી પાણી લાગતું છે. જ્યારે અત્યારે આ વાસ્મોનું જે પ્રોસિજર કરી ને એમાં પાઇપલાઇન કરી, તેમાં પણ કોન્ટ્રાક્ટર લોકો ટાંકીઓ આડેધોડ બનાવી ગયા. બીજું કે વાસ્મોવાળાને જે કામગીરી આપી, વાસ્મોવાળાની આગળ પણ એવી કામગીરી હતી, એ પણ બરબાદ કરી ગઈ અને અત્યારે બી બરબાદી કરી છે. તો અમારા આ જો પુડીચાપાના ફળિયાને જો પાણી સીધે પાઇપલાઇન જોઈન્ટ કરીને કૂવામાં આપે તો પબ્લિકને સરળતા રહે. બાકી ટાંકીનું પાણી તો આજ સુધી અમે જોયું જ નથી. પુડીચાપાના ફળિયામાં એક ટીપું એ પાણી નથી. સરકાર વાત કરે છે નળ સે જળ યોજનાની, કે ઘર ઘર સુધી નળ પહોંચ્યા છે, ઘર ઘર સુધી પાણી પહોંચ્યું. શું નળ આવ્યો ખરો તમારે? નળ આવ્યા છે પણ પાણી નથી આવ્યું. એટલે સુખા ભટ્ટ પાઇપલાઇન પડી છે. એક પણ કોઈના ઘરમાં હજુ નળનું પાણી પહોંચ્યું નથી. આ જે એક મોટો પ્રશ્ન છે, કારણ કે જળ એ જીવન છે. ત્યારે પાણી તો જરૂરિયાતની વસ્તુ છે. તમે આ જે બાબતની જે અગાઉ કોઈક નેતાઓને કે સરકારને રજૂઆત કરી ખરી? હાલે અમે અત્યારે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. ધારાસભ્યને તો લેખિતમાં પણ આપ્યું છે. ત્યાર પછી તે સાંસદને પણ જાણ કરી, તો છતાં પણ હજુ કોઈ ડિસિઝન લેવાયું નથી. આજે કપરાડા વિસ્તારની વાત કરવામાં આવે, જીતુ ચૌધરી માજી પાણી પુરવઠા મંત્રી, એટલે કે જે પાણી પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે, તો
તો અહીંના વિસ્તારમાં પાણીની તો સમસ્યા મોટામાં મોટી છે. એમણે કઈ યોજનાઓ માટે કોઈ પ્લાનિંગ ન ઘડી હોય અહીંયા? ના, કશું જ નહીં. હવે અત્યારે હવે ફક્ત ઇલેક્શન આવીને બધા કહે છે કે આ પાણીની વ્યવસ્થા કરીશું, આમ ચેકડેમ બનાવીશું, થોડું થોડું પાણી રોકીશું, તમને પાણીની તકલીફ ના રહે. અત્યારે અમારે અસ્ટોલ જૂથ યોજનાથી કે તમને પાણી અમે પહોંચાડ્યું છે ઘર સુધી, પણ ઘર સુધી પણ અમારે તો નળમાં પાણી જ નથી આવતું અને આજ સુધી જોયું બી નથી. જે દિવસથી એ લોકોએ લાઈન કરીને જતા રહ્યા, ટાંકી એવા ઠેકાણા પર બનાવી કે ત્યાંથી પ્રેશર જ નથી મળતું. ટાંકી હાઈ હિલ સ્ટેશન પર હોવી જોઈતી હતી. કોન્ટ્રાક્ટરો એવી રીતે આવ્યા કે એ લોકોએ છે ને સપાટ એરિયો જોઈને ગાડી જાય ત્યાં બનાવી દીધી. પબ્લિકનું કંઈ વિચાર્યું નહીં, ખાલી એ લોકોએ ટાંકી બનાવી દીધી, એ લોકોનું એ કામ પતાવીને જતા રહ્યા. વાસમોવાળાએ બી 50 ઘર હોય એમાં 25 ને નળ આપ્યા છે ને 25 ને તો આપ્યા નહીં. આવી પોઝિશનમાં કામગીરી કરી છે. સરકારનું સરપંચનું ન સાંભળતા હશે આ નહીં, કોન્ટ્રાક્ટરો? કશું જ સાંભળ્યું નહીં તે વખતે. તો શું લાગે, સરકાર અને કોન્ટ્રાક્ટની કોઈ મિલી મિલીભગત વગર ચોખ્ખી જ દેખાય. પૈસા ભરાયા હશે એવું લાગે કોન્ટ્રાક્ટર અને જે નેતાઓના? નેતાઓ, કોન્ટ્રાક્ટર ને બધા મિલી ભગતથી આ કામગીરી થઈ છે. એક બીજી વાત કરવામાં આવે છે, પાણી જોયું એ પ્રમાણે જે ચમચીમાં પાણી હોય એવું ચમચી ભરીને પાણી છે. શું નેતાઓ આટલું પાણીનો ઉપયોગ કરી શકે? હવે નેતાઓને તો હાઈ લેવલનું પાણી જોઈએ ને. એ લોકો તે ફેસિલિટીમાં જીવવાવાળા, એ લોકો એસીમાં જીવવાવાળા. અમારા જંગલમાં અમે કઈ પોઝિશનમાં જીવીએ અને કેટલા કિલોમીટરથી પાણી લાવીએ. આજે આ જ બહેનો અહીંયા છે, એ લોકોને 5 દિવસે 1.5-2 કિલોમીટરથી પાણી લાવવું પડશે અને 2 દેગડા માથા પર લઈને આવશે. ને એ પોઝિશનના ફોટા પણ અમે વેળોવેળે પેપરના પાને બી આપેલું છે. છતાં પણ જે અમારી પરિસ્થિતિ છે જૈસાઈ તે પોઝિશનમાં છે આજની તારીખ. તો શું અહીંના જે નેતાઓ છે એ આદિવાસી વિસ્તારના લોકોને ફક્ત મત માટે જ ઉપયોગ કરતા મત હશે? માટે જ ઉપયોગ કરે છે. હા, કોણીએ ગોળ ચોટાડીને બધું કામ કરે છે. જે આ કાકાએ કીધું એ પ્રમાણે કદાચ જો નેતાઓને જો આટલું જ પાણી ઉપયોગ કરવામાં આવતું હોય તો શું નેતાઓ આટલું પાણીનો ઉપયોગ કરશે ખરા? અને કાકાએ કીધું એ પ્રમાણે કે અત્યાર સુધી યોજનાઓ આવશે એવી રીતે કાકાએ કીધું કે કોણીએ ગોળ ચોંટાડીને જ ગયા છે અને જ્યારે ઇલેક્શન આવે, ચૂંટણીઓ આવે ત્યારે ખાલી મત પૂરતો જ જે આદિવાસી લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી જે યોજનાઓ છે એ કાગળ પર જ છે, સ્થળ પર નથી. જો દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે કપરાડા વિસ્તારની જે બોલતી તસવીર, જ્યારે જે નેતાઓ બિસ્લરીના પાણીઓ પીએ છે મોંઘા, ત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો, કેમેરામેનને કહીશ કે જ્યાં પાણી નીકળે છે ત્યાં નજીક આવે અને જે પાણીનો જે કલર બતાવે, જાણે પાણીમાં કલર મિક્સ કર્યો હોય કે હળદર મિક્સ કર્યું હોય એવું એ જે પાણી પીળાશ કલરમાં જે આવે છે. શું નેતાઓને આવું પાણી પીવડાવશો તો પીશે ખરા? આ જે કપરાડાની જે બોલતી તસવીર છે, જે જીતુ ચૌધરી જે માજી પાણી પુરવઠા મંત્રી હતા અને હાલમાં ધારાસભ્ય છે. જો માજી પાણી પુરવઠા મંત્રી હતા, શું કર્યું આજ સુધી, એ પણ એક પ્રશ્ન છે. જો આ પાણી આજે આવા કલરમાં આવતું હોય તો નેતાઓને પાણી પીવડાવશે તો પીશે ખરા? આ કપરાડાની બોલતી તસવીર છે. આવો જોઈએ બીજી જગ્યાએ પણ બતાવીએ. એ નળ પણ છે કે નહીં, અને જો નળ હશે તો એમાં પાણી છે કે નહીં એ પણ તમને બતાવીએ. આ જે અસ્ટોલ યોજનાની બોલતી તસવીર છે જીતુ ચૌધરીના વિસ્તારની. આ છે અસ્ટોલ યોજના. નળ આવી ગયા છે પણ પાણી નથી એમાં. બીજી જગ્યાએ બતાવીએ. દૂરથી દેખાઈ રહ્યા છે જે બહેનો કુવા પર છે પાણી ભરવા માટે. અહીંના લોકો દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે.
અગાઉ પણ તમને કીધું કે કૂવો જોઈને કદાચ હવે તો ન જ માની લેવાય કે એમાં પાણી હશે અને કેવું પાણી હશે. આવો જોઈએ તો ખરા અંદર કેવું પાણી છે અને કેટલું પાણી છે. આજે અંદર જે દોરડાઓ નાખીને જે પાણી ભરી રહી છે, કૂવો એટલો ઊંડો છે અને જે કૂવામાં થી પાણી કાઢી રહ્યા છે, કૂવામાં એટલું ડોહળું પાણી છે. એ પાણી છે જે કૂવામાં એટલું પાણી છે, જો પાણી જોતા તો એવું લાગે કે અહીંના લોકો આ પાણી કેવી રીતે પીતા હશે. કદાચ પશુઓને પાઈએ પાણી તો એ તો પી લે, મૂંગા પશુ છે, પણ અહીંના જે લોકો છે, માનવીઓ છે, આ પાણી કેવી રીતે પીતા હશે એ પણ એક પ્રશ્ન છે. ત્યારે મારે તો એ કહેવું કે આવું પાણી જો કદાચ નેતાઓને કદાચ પગ ધોવા માટે આપે તો પણ કદાચ નેતાઓ આવા પાણીથી પગ પણ કદાચ ના ધોય. ત્યારે અહીંના જે કપરાડા વિસ્તારના લોકો છે એ આવું પાણી પીને પોતાનું જીવન ગુજારે છે. પોતાનું જીવન ગુજારતા હવે અહીંના જે લોકો છે આપણે સીધા એમની સાથે પણ વાતો કરીશું કે આજે પાણીના લઈને જે મોટી પ્રશ્ન છે, ત્યારે જે આજે તમારા વિસ્તારમાં આટલા મોટા પાણીના પ્રશ્નો છે, શું કહેશો? પાણીનો પ્રશ્ન તો અત્યારથી નથી, આ લગભગ 2007થી આ વાસ્માની લાઈનની જે વાસ્માની જળ સિંચાઈની પાણીની લાઈનની બધી યોજના કાઢી છે, ત્યારથી આજ લગી 2007થી તો આજે 2024 થાય છે. અત્યાર સુધી ઘરની તો વાત જવા દો, આજે અહીંયા 260 જેટલા ઘરો છે, તો ઓછામાં ઓછા અહીંયા ખાલી ને ખાલી 10 ઘરોને પાણી મળતું છે, આ નળનું પાણી. બાકી કોઈને પાણી અત્યાર સુધી મળ્યું જ નથી ને પાણીથી સંતોષ છે જ નથી. કેટલા પરિવાર રહેતા હશે આટલા વિસ્તારમાં છે ને 260 ઘરો છે, તો ઓછામાં ઓછો એની વસ્તી 2000 ને મેરેજ ગણો તો ચાલે. ને અમારે કેવું એવું કે અમે અધિકારી પેલા ધરમપુરના જે ભોયા સાહેબ છે, પાણી આપણે એના સાહેબ, એમને અમે એ પણ વાત કરેલી હતી કે સાહેબ અમારે એ રીતનું નળથી પાણી નથી પીવડાવો. અમારા 3 કુવા એવા છે કે એક પેલી સાઈડના મોડલામાંના 50-60 ઘરો પેલા કુવામાંથી લઈ લેશે અને બાકીના 70-80 આ કુવામાંથી લઈ લેશે ને બાકીના પેલી કુવામાંથી. એટલે અમારો કહેવાનું એવું હતું કે 3 દિવસે એક દિવસે આ કુવામાં પાણી પાડી દો, ટાંકીમાં ભરવા કરતા એક દિવસ આ કુવામાં પાડો, બીજા દિવસ પેલા કુવામાં ને ત્રીજા દિવસ પેલા કુવામાં. એટલે ત્રણે આ બધા ગામને પાણી જળવાઈ રહીને બધાને પાણી મળતું રહે. ને આ પાઇપલાઇનનું શું કે નળનું પાણી 1-2 જગ્યાએ જ બધું નીકળીને જતું હોય ને કોઈને હવે આ નીચલો વિસ્તાર છે તો એમ પાણી જતું રહે, પણ આ ઉપરનો જે વિસ્તાર છે ત્યાં પાણી જતું જ નથી ને ત્યાં પાણી પહોંચતું જ નથી. અત્યાર સુધી એ લોકોએ પાણી જોયું જ નથી કે પાઇપલાઇન છે, એમને ખબર છે પણ પાણી મળ્યું એમ કોઈને ખબર નથી ને જોઈ જ નથી. આ બેનો તો અહીંયાથી ભરીને જતા છે પાણી. આટલી મોટી સમસ્યા છે પાણીના લઈને, આટલું મોટું ગામ છે, તમે કીધું 2000 કરતા વધારે વસ્તી હશે, તો લોકોને પાણીની એકદમ જરૂરિયાત છે. તો લોકો શું કોઈક ધંધા મજૂરીએ જશે જ નહીં, પાણી માટે જ અહીં કુવાહા આવીને ઉભા રહેશે? સર અત્યારે આટલું પાણી છે, હવે 10 દિવસમાં એ પાણી પૂરું થઈ જવાનું, પછી અહીંયા તો પાણી જ નથી રહેવાનું. પછી અહીંયાથી છે ને પેલા ફળિયામાં કિલોમીટર ને પેલા રાનવેરી ફળિયામાં 1.5 કિલોમીટર 2 દેગડા માથા પર મૂકીને બહેનો લઈ આવે છે. સવારે 5 વાગે ઉઠીને જાય ત્યારે 6 વાગે સવારે પાણી લઈને ઘરે આવે. પછી એ પાણી લાવવાનું, બધું ઘરનું કામ કરવાનું, પછી ખેતરે જવાનું. એટલે આ પાણી વસ્તુ એટલી જરૂરિયાત છે કે
ઘરના માટે, કોઈને નવડાવવા માટે, પોયરાને નવડાવવા માટે, પીવા માટે એ પાણી બહુ જ જરૂરી છે. પણ પાણી અહીંયા મળતું જ નથી. હવે આ આટલું પાણી છે, આ 2 દિવસમાં પૂરું થઈ જવાનું છે. તો હવે બીજી જગ્યાએ પાણી જ નથી મળે. હવે કે 1.5 કિલોમીટર આ બાજુ, 1 કિલોમીટર આ બાજુ. હવે બહેનો સવારે ઉઠીને ત્યાં પાણી લેવા જશે. સવારે 5 વાગે જાય ત્યારે 6 વાગે પાણી લઈ આવે ને પછી એ બાદ જાય ત્યારે બી તેવું જ. તો અમારે એમ કેવું છે કે આ જો ટાંકીમાં પાણી ભરે ને તે અમારે 3 દિવસ પર એ લોકો પેલા ભય સાહેબને મેં કીધું કે પાણી તમે આ કૂવામાં પાડી દો એટલે ખોટું વેડફાવ નહીં થાય. બીજા ગામોમાં પાણી ભરવા માટે બહેનો જાય છે, બીજા ગામના લોકો પાણી ભરવા દે ખરા? ત્યાં ઝઘડો કરે, કેમ કે એ લોકોને બી પાણીની જરૂર ને કે અમારે તમે ત્યાંથી પાણી લેવા અહીંયા આવ્યા તો અમને પાણી કે પછી આ ઘટી જશે તો પછી એમ કરીને બૈરા લોકોને બહુ ગાળી આપે. પણ હવે શું પાણીની જરૂર છે એટલે ગાળો સાંભળીને બી પાણી લઈ આવે, બીજું તો શું રસ્તો નથી. તમે નેતાઓ હાલમાં જે લોકસભાની ચૂંટણી છે, નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવે છે, તો તમને શું લાગે એ જે ચૂંટણી પ્રચાર માટે ઘરે ઘરે આવે છે તો એમને સીધા અહીં કુવા પાસે જ લઈ આવવા જોઈએ, એવું ન લાગે? હા, તો અમે જીતુભાઈ ધારાસભ્ય હતા, એમને 1 વાર નથી 10 વાર લાવીને બતાવેલું છે. એવું નથી કે જીતુભાઈને નાનલો છોકરો કદાચ આ બે વર્ષનો નથી ઓળખતો હોય, બાકી તો ટોટલી જીતુભાઈને ઓળખતા. કેમ કે એ ગામનો જ જેવો થઈ ગયેલો ને, 20-25 વર્ષ સુધી એનો પ્રતિનિધિ રહેલો એટલે એને બધા જ ઓળખે ને બધા જ અમે એને રજૂઆત કરતા. પછી બેન લોકો બી મિટિંગમાં આવે ત્યારે બેન લોકો બી એમને રજૂઆત કરતા, પણ અત્યાર સુધી કઈ રજૂઆત એ લોકોએ ધ્યાનમાં નથી લીધી. બીજા વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીએ. એમને પાણીના લઈને શું વાત કરવી છે? સાહેબ, અમારે જે એ પ્રભુભાઈએ કીધું એવું અમે રૂજાવત આગળ કરી. અમારા પાસે નંબર છે જ 3 સાહેબના. એ લોકોને તો હું નથી ઓળખું, પણ ફોન પર એના જોડે વાત કરું તો એમના જોડે એમ મેં વાત કરી કે સાહેબ તમે છે ને સીધું પાણી અમે કૂવામાં આપો. તો એ સાહેબ શું કહે કે અમારાથી કૂવામાં નથી અપાય. મૂકું સાહેબ કેમ નથી અપાય? તો નથી એમ કે તમારી રીતે તમારે કરવું હોય તો તમે એમ કે કરી શકો. સાહેબ એવું નહીં ચાલે. તો અમારે ચકલી અમે છે ને તમે ગોઠવી ગયા છે તો અમારે ચકલી કિલર જોઈએ. તો એ સાહેબ શું કહે આજે કરી આપું, કાલે કરી આપું. ને એક મેડમ છે પેલી પતલી, એ મેડમને જોડે અમે વાત કરી છે. ગાંધીનગર ફોન કરતા એ ચાલુ જ છે સાહેબ. તો હજુ સુધી કોઈ તંત્રએ આવીને આ પાણીની સમસ્યા નથી બતાવી છે. આ તમે જોતા જ છો પાણીની સમસ્યા. હજુ સુધી આ ભાઈ લોકો બધી આ પાણી ભરતી છે આ કુવા પર. તો એ લોકો 2-2 કલાક આ પાણી ભરવા, 1-2 દેગડો 1-2 કલાક પાણી ભરવા થાય છે સાહેબ. એટલી સમસ્યા. એ લોકો આવે છે ખાલી મતદાન માટે આવે છે. જે ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય, આવે છે ને બતાવે છે પાણી આપું, ફલાણું આપું, ઢેકણું આપું. હજુ સુધી તમે હો જોતા છે આ એટલી બધી સમસ્યા છે પાણીની. આ ગામમાં હોય એવા આ સરપંચ બી એટલો પાણી માટે એટલો પેલો રખડતા છે ને, તો આ સરપંચનું બી કોઈ સાંભળતું નથી. અમે પોતે જોડે રહીને રજૂઆત કરેલી છે સરપંચે, છતાં પણ કોઈ તંત્ર ધ્યાન નથી સાહેબ આપતું. તો એવી હાલત છે અમારી. હવે કમસે કમ કેટલા 2 કે 2.5 વર્ષથી આને અસ્ટોલ જૂથને આ પાઇપલાઇન સાહેબ તમે આ વચ્ચેની ગલીમાં તમે ફરશો ને તો ચકલી એમ ને એમ જ પડેલી રહેશે ને પાઇપલાઇન જેમને તેમ તૂટેલી છે. કોઈ તંત્ર ધ્યાન નથી આપતું. એવી સરકાર છે. આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે કૂવામાં જે દોરડાઓ નાખીને જે પ્લાસ્ટિકની જે ડબ્બીઓથી પાણી કાઢવામાં આવી રહ્યું છે, જે દોરડાઓ નાખીને તમે જોઈ શકો છો જાણે પેલી એક શું કહેવાય ફોનમાં કે જે ટીવીઓમાં જે ગેમ રમી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે. જો દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે પ્લાસ્ટિકની જે ડબ્બીઓથી પાણી કાઢી રહ્યા છે. અહીંના લોકો સાથે સીધી વાત કરતા એવું અહીંના લોકો જે કહી રહ્યા છે કે યોજનાઓ તો આવી છે પણ પાણી નથી આવ્યું, નળ આવ્યા છે જળ નથી આવ્યો. ત્યારે અહીંના જે આગેવાનો, અહીંના જે નેતાઓનો અહીંના જે નેતાઓ છે એ ફક્ત ચૂંટણીઓમાં જ આવે છે, ચૂંટણીઓ પૂરતા મત માંગવા માટે જ આવે છે એવું અહીંના લોકો કહી રહ્યા છે. અને અહીંના લોકોની જે પરિસ્થિતિ છે એ ગામે ગામ જઈને જોવું જોઈએ. ત્યારે નેતાઓ ફક્ત વોટ માટે જ આવે છે અને ચૂંટણીઓમાં મંડિયા પડ્યા રહ્યા છે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. હાલમાં જે કપરાડાના લોકો પાણી માટે જે વલખા મારી રહ્યા છે, જે ઉનાળાની સિઝનમાં જે કપરાડાના લોકો જે છે જે પશુપાલન પર નિર્ભર છે અને ખેતી પર નિર્ભર છે, ત્યારે અહીં પાણીની મોટા પ્રશ્ન છે.
અહીં નલ સે જલ યોજના, અસ્ટોલ યોજના, એ અસ્ટોલ યોજના એ પણ 586 કરોડની સરકાર વાત કરે છે. તો દર્શક મિત્રો, તમે જોયું એ પ્રમાણે તમને દરેક દ્રશ્ય બતાવ્યા કે અહીંના લોકો પાણી માટે કેવા વલખા મારી રહ્યા છે. અને જે સરકાર મોટી મોટી યોજનાઓની વાત કરે એ દ્રશ્યમાં તમે જોયું એ પ્રમાણે જો હોય તો એ જે યોજનાઓ છે એ કાગળ પર જ છે, સ્થળ પર નથી. અને જે અહીંના જે કપરાડા વિસ્તારના જે પાણી પુરવઠા મંત્રી, માજી પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી, એ જે પાણી પુરવઠા મંત્રી હોય તો એ જે કપરાડા વિસ્તારમાં આજ સુધી શું કર્યું એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે અહીંની જે તમને બોલતી તસવીર તમને બતાવી તો અહીંના લોકો પાણી માટે કેટલા વલખા મારતા હશે. તો આ જે યોજનાઓ છે નલ સે જલ યોજના અને જે અસ્ટોલ યોજના, જે 586 કરોડની જે સરકાર વાત કરી રહી છે, તો આ જે વિસ્તારમાં હવે એક તપાસનો વિષય બની ગયો કે આ યોજનાઓ ક્યાં ગઈ, લોકો સુધી પાણી નથી પહોંચ્યું તો આ યોજનાઓ ક્યાં ગઈ, નેતાઓના ખિસ્સામાં કે પછી કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં, હવે એ તપાસનો વિષય છે. તો સરકારે હવે આ તપાસ કરવું જોઈએ. કપરાડાના અનેક અને છેવાડાના ગામ સુધી આ યોજનાઓની તપાસ કરવા જોઈએ અને આ યોજનાઓ ને હવે ઘર ઘર સુધી પહોંચાડવાની તજવીજ હાથ ધરવી જોઈએ. આજે ડિસિઝન ન્યૂઝે જે દરેક દ્રશ્ય જોયા એ પ્રમાણે તો હવે સરકારે જે આના પર ધ્યાન આપી દરેક ઘરે ઘરે સુધી પાણી પહોંચાડવાની તજવીજ હાથ ધરવી જોઈએ. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી, કેમેરામેન બિપિન રાઉત સાથે મનીષ ઢોડિયા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.